હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ, જય ઠાકર. તો આજથી અમે અમારી યુટ્યુબની નવી ચેનલ ચાલુ કરવાના છે. મારા ભેગા છે રાજુભાઈ અને હિરેન ડાંગર. પછી હાથ ઊંચો કરે આમાં તો જ બધાને દેખાવ. રામ રામ. તો અમે તનેતન મિત્રો ભેગા થઈને એક નવી ચેનલ બનાવી છીએ, જેમાં તનેતનનો સાથે વિડીયો આવશે. આ મારો એકાનો પર્સનલ શું કહેવાય વ્લોગ જે છે. ચાલો તો હવે આપણે આવડ માતાજી મંદિરે જાય જવું ને ભાઈ. હાલો તો જઈએ. હાલો તો અમે બધા મિત્રો છે ને ગોઠવાઈ ગયા અહીં બરોબર 4 વ્હીલમાં, અને હવે ડાયરેક્ટ આવડમાં જઈએ. અમે દર્શન કરાવી, તમને પણ દર્શન કરી. બહુ મસ્ત મજાનું છે ને લોકેશન છે. બ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવવાની છે. આપણે છે ને રાજુભાઈ ગીત ગાઈ નાખો કે રાજુભાઈ. ઈમાં તારો ગરબો જા કોમ જોલ ઘૂમે ગોડ ગોડ પાવાગઢના ચોક મારે લોલ. હવે આપણે કપડા મેચિંગ કરી નાખી. ઈ એકઈના મેચ થાય એમ નથી. જો એકને લાલ છે ને એકને લીલું ને એકને કાળું. એકઈના અને આપડા ભેગું બે બીજું કોઈ બેહતું નથી. મિત્રો આ જો આ બધાને ભેગા લઈ જવાનું કારણ આ જો અમારી ગાડીની લાઈટ કાઢી લીધી. આમાં હું એટલે કોઈ 4 વ્હીલ જોઈ ના હોય ને ભાઈ, બરાબર. ભલે ને કાંઈ રિપેર કરતા હોય ગમે કરતા હોય. ડબ્બો હવે હરકી જોટાડતા ખરો હોય ને તો જોટાડ. ઈ હવે આ ઓઠીએ નહીં. એમાં આ કઈ નહીં એ જોતી ભાઈ એમાં લાઈટમાં. ગમમાં છે અત્યારે, એ લાઈટ ગમમાં છે ને બહુ મેંડી એવું આવે. નથી. આમાં છે ને ધુવાળા નીકળે હે. તો હાલો તો ઉતરી જાય ભાઈ. હવે આમાં કઈ મેં ધોવાળા નીકળે જોટાડી ને હરકી. હા ઈ છોટી ગઈ. બ્રેક ના માં તો મિત્રો હવે આપણે આવડ માતાજીના મંદિરે પહોંચી ગયા હે. હા, ત્યાંના દર્શન કરી અને ખાલી આ બ્લોગનું જ તમને પગે લાગશું ને ઈ જ ખાલી વિડીયો આવશે. અને ગાર્ડન હે બાજુમાં, એ બધું દેખાડ્યું. ઈ તો આપણે ઓલા બીજા બ્લોગમાં જાહે ને ભાઈ. આ માથેરી આવી હું જાહે. જરાક રહી ગયો. ઈ તો આપણે ઓલા બ્લોગમાં આવશે ને. ઈ આમાં કઈ નહીં બતાવી અમે, જોકે એને હજી 1-2 દિવસની વારે લાગી જાય. પછી તેરેલી. તો મિત્રો હવે અમે આવી ગયા છે કેરમોરા વાળી આવડ ધામ. ચાલો હવે બધા અંદર દર્શન કરીએ. કરવા ને રાજુ? હા, દર્શન તો કરવા માટે આવ્યા જ છે અને આપણે વ્લોગ પણ બનાવશું. અમારા તનના આવવાથી આ મંદિર આખું ખાલી કરાવી જાય રાજુભાઈ. એનું બાકી પૂછે તારો વટ હાચો નહીં. આવડ ધામનો કરો માં આવડના દર્શન બધા. માર ઠેકડો એમાં હું હે બીજું. મિત્રો આ છે શિવ મંદિર. આ જોગીનો ધૂણો નહીં હજી ક્યાં જોગીનો હે ખબર નથી. જોગીનો ધૂણો હે. ચાલો મિત્રો હવે આપણે ગાર્ડન જોશું. ચાલ કાઢીએ. આમાં કઈક ઓલું શું કહેવાય રાજી, આ ઓલું રાખ્યું ને મ્યુઝિક આમાં હિલા જતા હોય બેકગ્રાઉન્ડ. બનાવવાનો ચાન્સ આપો છે. આપણે અહીં જવાનું. હા, અહીંયા લઈ લે. જોજે આમાં કાંટા ના હોય તો. કઈ ના હોય તો બોલવા મન. હે રાજીભાઈ ટેકરી ઉપર ચડી ગયા. રાજુભાઈ લાલ લાલ થઈ ગયા હે આખા. કેમ થઈ ગયા મને ખબર નથી. ચાલો હવે આપણે હિંચકા ને એવું જોશું બધા. હાલો આને આપણે હિચકાવી આવી થોડીક હા વિશાલ ને. અને રાજુભાઈ તો કેમ ધીમા ધીમા ડગલા ભરે ભાઈ. ત્યાં કેમ એકે ડગલું આ ઉતાવળું ભરી લીધું જીવનમાં. મને ઓલું ગીત યાદ આવી ગયું, ધીમા ધીમા પગલા પાડો મારી માલો. એટલે હું પછી ધીરા ધીરા પાડી. આમાં આવતા રાજીયા કેમ થાય? આવજો હામો. મજા શું ગોઠણ ગોઠણમાં દે નહીં. મજા આવે હો ભગત. કેમ લચુક લચુક કરે. હલબલ આવી હલબલ એવું છે. આમ આમ ટાંગા ખેંચ. ઈ આય ભારી મજા આવે. ફરે બહુ ઓછો રાખ. તો બેઠો ઉતરી આવે. બસ હવે ધીરું રાખજે હો. ચાલુ છે હજી. આમાં મિત્રો એક મારા રાજ્યનો વિડીયો મારી પાસે ઉતારેલો પડ્યો છે. ઈ આમાં નાખશું. ગોપાલ મારો પારણીએ ઝૂલે. એવું ખબર છે થોડા તને. લગભગ એ વિડીયો છે ને 1 વર્ષ. હું કેમ બેઠો તો ખબર છે? ના ના દેખાડો. ઓહો એમ બે આવી ગઈ. ગોપાલ મારો પારણીએ ઝૂલે.
લે રે આ લગભગ હે ને આ બધું એકે ગાય નહીં. આ લગભગ બધું કાઢી લે કઈ રહેવા નહીં દે આપણે જ્યાં આગળ જાય ને કે રાજુભાઈ હે ને પથારી ફેરવી દે. તો મિત્રો અમારા પ્રયાસથી અમારાથી જેટલું બનતું હતું એ રીતે અમે ઉતાર્યું છે. હજી અમારા પ્રયાસથી અમે ધીરે ધીરે શું કે આમાં સુધારા કરતા જાઉં. હજી તો અમે તને ઓલું શું કહીએ શરૂઆત કરી છે. ધીમે ધીમે આગળ વધતા જાઉં. શું કહેવાનું થાય રાજુભાઈ એમાં તમારું? આપણે આમાં સફળ રહી અને મિત્રોને એટલી વિનંતી કરશું કે અમને અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમારા સહયોગથી અમે આગળ વધી શકીએ મિત્રો. હિરેનભાઈ તો આમાં જૂના અનુભવી છે. હિરેન તારું શું કહેવાનું થાય? બાકી આપણે હે ને ભાઈ આ નવો પહેલો બ્લોગ છે આ ચેનલમાં, એટલે બહુ આમ કંઈ હજી આમ પ્રોફેશનલ નહીં આવ્યું હોય. બાકી મસ્ત મસ્ત હાથી પણ આમ તમે જોવું ને ખાલી આમ જોતા રહી જાઓ, ખાલી સબસ્ક્રાઇબ કરી નાખો, બાકી બીજી જવાબદારી અમારી ભાઈ. ટૂંકમાં ધીરે ધીરે અમે અમારી રીતે શરૂઆત કરી છે અને સારા જ વિડીયો બનાવશું.